નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ, એનો ઉપયોગ અને એનું પરિણામ, આના ઉપર આપણે છેલ્લા ઘણા દિવસથી સિરીઝ પ્રમાણે ચાલીએ છીએ. જેમાં જે પોષક તત્વો, સૂક્ષ્મ પોષક તત્વો આપણે આપવાના કે આપવાની જરૂરિયાતવાળા જે છે, એની આપવાની જે રીત, એની જે પદ્ધતિ, એ પણ સૌથી અગત્યની બાબત છે. જેટલું એ તત્વ અગત્યનું છે, એટલું જ એ તત્વની આપવાની જે પદ્ધતિ છે, આપણે કેવી રીતે એને આપીએ છીએ, એ પણ અગત્યનું છે. સ્વાભાવિક રીતે જેમ આપણે કોઈ પણ ચીજ વસ્તુ, ખાદ્ય ખોરાક જે કાંઈ હોય છે, એ કાચું જે સ્થિતિમાં હોય, એ સ્થિતિમાં હોવા ઉપરાંત જ્યારે આપણે ખાવા માટે બનાવીએ છીએ, ત્યારે કઈ વસ્તુને કેવી રીતે બનાવીએ છીએ એના ઉપર ચીજ વસ્તુનો આધાર રહેલો હોય છે. એવી જ રીતે પોષક તત્વો, સૂક્ષ્મ પોષક તત્વો, ખાતર જે છે, એની પણ એવી એક આખી પદ્ધતિ હોય છે કે કેવા રૂપમાં આપણે આપીએ છીએ. તો સૌથી પહેલા આપણે ઝીંક તત્વ ઉપર વાત કરશું આજના વિડીયોમાં. ઝીંક તત્વ મહત્તમ એવું છે કે જેને જમીનમાં આપીએ તો વધારે લાભદાયક છે. અને જમીનમાં આપવાનો જે એનો જથ્થો છે, એ બહુ ઝાઝો જથ્થો નથી. 1 વીઘામાં માત્ર 1.5 કિલોગ્રામ જેટલું આપણે આપીએ છીએ તો પણ એ વર્ષ દરમિયાન સારી રીતે એનું પરિણામ મળતું હોય છે. પણ જ્યારે આ ખાતર આપણે આપવાનું છે ઝીંક, ત્યારે ઝીંકમાં પણ 2-3 પ્રકારના એના સ્વરૂપો આવે છે. તો જે જમીનમાં આપવાનું છે એ ઝીંક સલ્ફેટના સ્વરૂપમાં જે છે એને આપણે જમીનમાં આપવાનું છે. હવે જ્યારે એને જમીનમાં આપવાનું છે ત્યારે એક તો એનો જથ્થો બહુ થોડો આપવાનો છે, એટલે આપતી વખતે ઘણી વખત આપણા હાથના માપ પ્રમાણે એ સહેજે થોડું વધારે જતું રહે. તદ ઉપરાંત એ કોઈની સાથે મિશ્રણ કરીને આપણે આપીએ તો શેની સાથે મિશ્રણ કરીએ છીએ એમાં પણ ભૂલ પડવાની સંભાવનાઓ હોય છે. એટલે બને ત્યાં સુધી શક્ય હોય તો ઝીંક સલ્ફેટ જ્યારે આપણે પાયામાં જમીન માટે આપીએ છીએ ત્યારે દેશી ગળત્યું ખાતર, જે છાણિયું ખાતર જ હોય, જેમાં બીજું કશું ન હોય, એવું દેશી ગળત્યું છાણિયું ખાતર 25 કિલો કે 50 કિલો, બહુ ઝાઝી જરૂર નથી, પણ સારી રીતે, જેને સારી રીતે આપણે ઉડાડી શકીએ, એની અંદર સારી રીતે આપણે આપણું ઝીંક સલ્ફેટ મિશ્રણ કરી શકીએ એવા ફોર્મેટમાં એને તૈયાર કરી અને 50 થી 100 કિલો, 50 કિલો, 25 કિલો સુધી પણ કાંઈ વાંધો નથી. એટલે એની અંદર આપણું ઝીંક સલ્ફેટ 1.5 કિલો કે 1.25 કિલોના પ્રમાણમાં મેળવી અને એને આપશું આપણે પાયામાં, તો એ બહુ સારી રીતે આખા વિસ્તારમાં, જેમ કે આપણે યુનિટ વાઇઝ 1 વીઘામાં નાખવું છે, 2 વીઘામાં નાખવું છે, 5 વીઘામાં નાખવું છે, તો એ પ્રમાણે એનો જથ્થો ગણી અને આપણે આપણા ગળત્યા ખાતરની સાથે મેળવીને આપશું તો એક સરખા પ્રમાણમાં આપણી પૂરી જમીનમાં એ પથરાશે, નહીં તો ઓછો વધતો થવાની શક્યતા રહેતી હોય છે. હવે ઝીંક સલ્ફેટની પૂર્તિ માટે ઝીંક સલ્ફેટ જેવી રીતે આપણે પાયામાં આપવાની જે આપણી આ વાત છે, આ જે ચર્ચા છે, એની જે રીત છે, એ જ પ્રમાણે ઝીંક સલ્ફેટ એટલે કે ઝીંક તત્વને આપણે કેટલાક બિયારણોને પોટ આપીને પણ આપી શકીએ છીએ, જેમાં મગફળી અને ઘઉં આ 2 મુખ્ય છે. યાદ રાખી લેવાનું આપણે એક વખત કે મગફળી અને ઘઉં આ 2 બિયારણ ઝીંક નો પોટ આપીને પણ આપણે વાવી શકીએ છીએ. હવે જ્યારે પોટ આપવા માટે આપણે ઝીંક વાપરવાનું છે ત્યારે ઝીંક સલ્ફેટના સ્વરૂપમાં, ઝીંક સલ્ફેટના ફોર્મેટમાં જે ઝીંક આપણે માર્કેટમાંથી લઈએ છીએ અગર તો મળે છે, એનો ઉપયોગ નથી કરવાનો. એનો ઉપયોગ માત્ર જમીનમાં આપવા માટે જ કરવાનો છે. બિયારણને જ્યારે પોટ આપણે આપવાનો છે ત્યારે ઝીંક ઓક્સાઇડ ફોર્મેટમાં આપણે ખરીદવાનું છે, અને ઝીંક ઓક્સાઇડ ફોર્મેટમાં આપણને પ્રવાહી સ્વરૂપમાં મળે છે. પ્રવાહી સ્વરૂપમાં એ મળે છે તો એને પ્રવાહી સ્વરૂપમાં માપ પ્રમાણે આપણે પટ આપવાનો છે. 10 કિલોગ્રામ બિયારણ આપણું ઘઉંનું બિયારણ હોય તો પણ ભલે, મગફળીનું બિયારણ હોય તો પણ ભલે, 10 કિલોગ્રામમાં 100 ml આપણે ઝીંક તત્વ આપવાનું છે, અને એ ઝીંક તત્વ ઝીંક ઓક્સાઇડ સ્વરૂપમાં આપવાનું છે. ઝીંક ફોસ્ફેટ સ્વરૂપમાં નથી આપવાનું. પાયામાં જો આપીએ છીએ જમીનમાં આપણે તો ફોસ્ફેટ સ્વરૂપમાં આપવાનું છે,
અને બિયારણના પોટના રૂપમાં જો આપીએ છીએ તો ઝીંક ઓક્સાઇડના સ્વરૂપમાં આપણે આપવાનું છે. ત્યારબાદ મોલિબ્ડેનમની જે આપણે વાત કરીએ છીએ એ તત્વ એવું છે કે છંટકાવથી આપીએ, અગર તો આપણે એને બિયારણ સાથે પોટથી આપીએ. આ એની બેસ્ટ રીત છે. હવે જ્યારે છંટકાવથી આપણે આપીએ છીએ ત્યારે આપણને મલ્ટી માઇક્રોન્યુટ્રિશનના રૂપમાં આ ખાતરો આપણને મળતા હોય છે, પણ બિયારણમાં પોટ આપવાનો પ્રયોગ આપણે જો કરીએ છીએ તો મોલિબ્ડેનમ જે છે એને એમોનિયમ સ્વરૂપમાં આપણે ખરીદવાનું છે. મોલિબ્ડેનમ એમોનિયમ સ્વરૂપમાં આપણને પ્રવાહી સ્વરૂપમાં મળશે અને 10 કિલોગ્રામ બીજ મગફળીનું હોય કે ઘઉંનું હોય એમાં 60 ml નો પોટ આપણે આપવાનો છે. એવી જ રીતે મેંગેનીઝ જે છે એ મેંગેનીઝ સલ્ફેટના રૂપમાં આપણે પાયામાં આપવાનું છે. હવે જો પાયામાં આપણે નથી આપતા તો આપણે બિયારણને પટ સ્વરૂપમાં આપવાનું છે, અને પટ સ્વરૂપમાં જ્યારે આ ઘઉં કે મગફળી જેવા બિયારણને આપણે પટ સ્વરૂપમાં આપીએ છીએ ત્યારે એનો જે ફોર્મેટ છે એ ફોર્મેટ બદલી જાય છે. મેંગેનીઝ ડાયોક્સાઇડના સ્વરૂપમાં એનું ફોર્મેટ આપણે ખરીદવાનું છે, એ સ્વરૂપ જ આપણને પ્રવાહીમાં મળે છે. એટલે પ્રવાહીમાં આપણે મેંગેનીઝ ડાયોક્સાઇડ સ્વરૂપમાં ખરીદવાનું છે. 10 કિલો બિયારણમાં 100 ml એની પૂર્તિ કરવાની છે. બિયારણને એનો આપણે પોટ આપવાનો છે. પોટ આપવાની રીત તો આપણે સૌ ખેડૂત મિત્રો જાણતા હોઈએ છીએ. હવે જ્યારે આપણે જમીનમાં પણ નથી આપ્યું, બિયારણને પોટ પણ નથી આપ્યો, પણ આપણે છંટકાવથી આપવું છે, તો જ્યારે આપણે છંટકાવથી આપવું છે ત્યારે ઝીંક સલ્ફેટ અને ફેરસ સલ્ફેટ એટલે કે લોહ તત્વ આ બંનેની વધારે ભાગીદારી હોય એવું મલ્ટી ન્યુટ્રિશન આપણે આપતા હોઈએ છીએ અને આપવાનું હોય છે. તો ઝીંક અને ફેરસ આ બંને સલ્ફેટ સ્વરૂપના જે તત્વો છે એને આપતી વખતે એની અંદર જે એક તેજાબી અસર ઊભી થતી હોય છે અને કુદરતી રીતે એની અંદર તેજાબી અસર હોય છે, એ તેજાબી અસરને ખાળવા માટે, એ તેજાબી અસરને થોડી ઓછી કરવા માટે આપણે એની સાથે એક પંપમાં 100 ગ્રામથી 150 ગ્રામ જેટલું યુરિયા અવશ્ય મેળવવાનું છે. યુરિયા મેળવવાથી એની જે એસિડિક ક્ષમતા જે છે એ થોડી મંદ પડી જાય છે, અને એ મંદ પડી જવાના કારણે છોડને વિશેષ કોઈ નુકસાન ન થાય અને એનો છંટકાવ આપણે કરી શકીએ છીએ. એટલે જ્યારે છંટકાવ કરીએ છીએ કોઈ પણ ન્યુટ્રિશનનો, અને ખાસ કરીને સલ્ફેટ સ્વરૂપે જે ન્યુટ્રિશનનો આપણે છંટકાવ કરીએ છીએ કે ઝીંક સલ્ફેટ હોય કે ફેરસ સલ્ફેટ હોય, તો એની સાથે એક પંપમાં 100 ગ્રામથી 125 ગ્રામ કે મહત્તમ 150 ગ્રામ સુધી યુરિયા મેળવી અને આપણે એનો છંટકાવ કરવાનો છે. મિત્રો, આ વિડીયોની અંદર આપણે આપણા સૂક્ષ્મ તત્વોને આપવાની પદ્ધતિ, એમાં ખાસ કરીને 2 થી 3 તત્વોનો આપણે સમાવેશ કર્યો છે અને માત્ર 2 પાકનો સમાવેશ કર્યો છે, એટલા માટે કે આપણે ખૂબ બધા તત્વો અને ખૂબ બધા પાકોને એકી સાથે લઈશું તો આપણને સમજવામાં પણ તકલીફ પડશે અને લાંબા સમયે 5-15 દિવસ, મહિને 2 મહિને આનો ઉપયોગ આપણે કરવાનો છે તો આપણે એને યાદ રાખવામાં તકલીફ પડશે. એટલા માટે આ એક વિડીયોમાં માત્ર આ 2 બિયારણ અને સામાન્ય રૂપમાં 2 તત્વો 3 તત્વોની આપણે વાત કરી છે ખેડૂત મિત્રો. એટલે આપણે આ વાત મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપણે સૌ પ્રયાસો કરીએ. જય કિસાન, જય ભારત.